ચાલો બેટા, ગતિવાળા પાઠમાં આપણે શરૂઆત કરી કે પદાર્થ ગતિ ક્યારે કરે છે, પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય, સંદર્ભ બિંદુ સમજ્યા, બહુ અગત્યની વસ્તુ એવી અંતર અને સ્થાનાંતર વિશે ખ્યાલ મેળવ્યો અને ગયા વખતે આપણે આલેખની થોડી ચર્ચા કરી કે આલેખ કોને કહેવાય છે, આલેખના ઉપયોગો શું છે. આજે આપણે 4 માર્કના એક પ્રશ્ન પર જઈએ છીએ. આમાંથી જ નાના પ્રશ્નો પણ થઈ શકે. તો એ 4 માર્કનો અગત્યનો માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પરંતુ ભણવાની અને આગળ પણ આને રિલેટેડ ભણવાનું આવવાનું બહુ જ સરસ અને અગત્યનો પ્રશ્ન જોજો. આલેખની મદદથી અચળ પ્રવેગી ગતિ અથવા અચળની જગ્યાએ નિયમિત પ્રવેગી ગતિ તોય સાચું જ છે. આલેખની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આલેખની મદદથી નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો અહીંયા મેં આલેખ દોરેલો છે. તો સૌથી પહેલાં આપણે આ આલેખ સમજીએ. જો આ આલેખ સમજણ પડી જશે તો આખો પ્રશ્ન સમજણ પડી જશે. શું છે આલેખ? એટલે ગતિના સમીકરણો આલેખની મદદથી મેળવવા છે. 3 સમીકરણો મેળવવાના છે. એમાં જે પહેલું સમીકરણ છે તે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બીજું સમીકરણ છે તે અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. અને ત્રીજું સમીકરણ એ અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. એટલે તમને ઇન્ડિવિજ્યુઅલ બી પૂછાય કે તમને એવું પણ કે માત્ર અંતર અને સમય વચ્ચે તથા અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો, તો તમારે પેલા 2 જ મેળવવાના. જો અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો કહે તો 3 મેળવવાના. આલેખ બધામાં આવશે જ, સેમ જ આલેખ આવશે. ઓકે, જુઓ. હા, તો પહેલાં આલેખ સમજીએ. આલેખ છે વેગ વિરુદ્ધ સમય. જેમ જેમ સમય વધતો જાય છે, યાદ કરીએ બેટા, અચળ પ્રવેગી ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિ. જો ગતિમાન પદાર્થના વેગમાં ચોક્કસ સમયમાં ચોક્કસ વેગનો વધારો થતો હોય તો એ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે 10 સેકન્ડે એના વેગમાં 5 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય છે તો એની ગતિ એ અચળ પ્રવેગી ગતિ એવું કહેવાય. ઓકે, અચળ પ્રવેગી ગતિ ખ્યાલ આવી ગયો ને બેટા? હવે આગળ સમજો. આલેખ શેના વિરુદ્ધ શેનો છે? તો વેગ વિરુદ્ધ સમય. શું છે બેટા? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આ જે છે એ વેગ દર્શાવે છે અને આ જે છે તે સમય દર્શાવે છે. જો પદાર્થનો એ બિંદુ પર પ્રારંભિક વેગ છે u, હવે સમય વધતો જાય છે, આ છે ને સમય આ બાજુ વધે અને વેગ આમ વધે છે, તો t સમયને અંતે પદાર્થનો વેગ છે v. એટલે કે પદાર્થનો પ્રારંભિક વેગ u, પદાર્થનો પ્રારંભિક વેગ એટલે આ OA જેટલો, એ u જેટલો થશે. કારણ કે આ 0 છે, O પણ છે અને 0 પણ છે. એટલે 0 માંથી A માંથી 0 બાદ થાય એટલે u માંથી 0 બાદ થાય એટલે u જેટલો. પદાર્થનો અંતિમ વેગ v છે તો એને કેટલો વેગ કાપ્યો? ફરીથી, જો તમારી શરૂઆતનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય અને જો તમારો અંતિમ વેગ 70 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તમારા વેગમાં થયેલો ફેરફાર કેટલો થયો બેટા? તમારા વેગમાં થયેલો ફેરફાર થયો 70 ઓછા 40 એટલે કેટલો થયો? 30. બરાબર છે. તો અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ u અને પદાર્થનો અંતિમ વેગ v. તો વેગમાં થતો ફેરફાર એટલે કે AE એટલે E ઓછા A એટલે કે v ઓછા u જેટલો થાય. એ આવશે ત્યારે આપણે જોઈશું.
પદાર્થે કાપેલ પદાર્થમાં સમયમાં થયેલો વધારો તો ઓ સી જેટલો. આ બી અને ડી એ પદાર્થનું કુલ ક્ષેત્રફળ એટલે એને કાપેલું અંતર. કારણ કે આપણે માત્ર વેગ અને સમય નહીં, આપણે અંતર અને વેગ અને અંતર અને સમયનું પણ મેળવવાનું છે. એટલે આ જે ભાગ થશે ને આખો, આ જે ચતુષ્કોણ દેખાય છે સમલંબ ચતુષ્કોણ કહેવાય આને. તો એ સમલંબ ચતુષ્કોણમાં આ જે ઓ એ બી સી વાળો ભાગ એ એનું કાપેલું અંતર થશે. શું થશે? એનું કાપેલું અંતર જોઈએ છે. બરાબર છે. તો આલેખમાં ખબર પડી. ફરી એક વખત બેટા, ઓ બિંદુએ એ બિંદુએ પદાર્થનો પ્રારંભિક વેગ યુ, ઈ બિંદુએ પદાર્થનો અંતિમ વેગ વી, એનો કાપેલો સમય ટી ઓ સી જેટલો. ઓ એ બી સી એ પદાર્થે કાપેલું કુલ અંતર છે. ઓકે, અહીંયા સુધી. હવે જુઓ, પદાર્થનો પ્રારંભિક વેગ એને આપણે કહીએ છીએ યુ. તે ટી સમયમાં વધીને પદાર્થનો પ્રારંભિક વેગ શું હતો? યુ. જે ટી સમયમાં વધીને પદાર્થનો પ્રારંભિક વેગ યુ ટી સમયમાં વધીને કેટલો થાય છે? વી જેટલો થાય છે. વેગ એ એટલે કે પ્રવેગ જેટલા અચળ દરે વધે છે. તો આ તો બધા માટે કોમન જ છે, 3 સૂત્ર માટે. તો નંબર 1, વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. હવે બેટા આલેખમાં આવી જાઓ. આલેખમાં પ્રારંભિક વેગ અહીંયા સમજજો. ઓ એ એનું માપ કેટલું થશે? તો 0 a ઓછા 0 એટલે કે u ઓછા 0 એટલે કેટલું થશે? u. પદાર્થનો અંતિમ વેગ અહીંયા આગળ BC, CBC એટલે B ઓછા C, પણ એ કેટલો છે? V જેટલો એટલે કે V ઓછા 0. ફરીથી કેટલો છે? અહીંયા EO પણ લઈએ તોય ચાલે, પણ આપણે BC લઈએ છીએ. BC કારણ કે અહીંયા આગળ છે, તો અહીંયા આગળ એનો અંતિમ વેગ હતો V, તો V ઓછા આ તો 0 જ રહેશે. ભાઈ સમય વધ્યો છે, સમય ભલે વધ્યો છે પણ શરૂઆત તો 0 થી જ થઈ છે ને, એટલે V ઓછા 0 એટલે શું આવશે? V. અને સમય કાપેલું અંતર કેટલું થશે? T. અહીંયાથી અહીંયા કાપેલું અંતર કેટલું થશે? T. ઓકે. હવે BC શું છે? તો BC મને કેવી રીતે મળે? તો BC મળે છે મને, જો આખું BC મારે મેળવવાનું છે, બરાબર છે. તો BC થશે ધ્યાન આપજો, BD વત્તા DC જેટલું, BD વત્તા DC જેટલું. પરંતુ BD, ચલો BD તો એવા ને એવા લખો, પ્લસ DC એની જગ્યાએ OA લખાય માંથી. જો DC કારણ કે AOCD એ શું છે? લંબચોરસ. લંબચોરસ હોય તો એની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી. એટલે જેટલું માપ DCનું એટલું માપ OAનું. એટલે મેં DCની જગ્યાએ શું લખ્યું? તો કે OA. હવે અહીંયા BCનું કિંમત છે ભાઈ, BC બરાબર શું? તો કે V. BD તો કે નથી. OA તો કે U. માટે BD બરાબર શું થાય? V માઇનસ U. આનો આપણે ઉપયોગ કરવાનો છે. BD બરાબર શું થાય? V માઇનસ U. આ બાજુ આવી જાય ને, અહીંયા સુધી ક્લિયર? આગળ પદાર્થનો પ્રવેગ. પ્રવેગ એટલે શું બેટા? તો વેગમાં થતો ફેરફાર છેદમાં તેના માટે લાગતો સમય. તો પ્રવેગને આપણે શું કહીએ છીએ? A. તો A બરાબર, હવે BD આપણી પાસે છે કેટલું?
વી માઇનસ યુ છેદમાં એડી આ રહ્યું. તો એડી બરાબર જો એડી બરાબર શું લખી શકાય માંથી ઓસી લખી શકાય. માટે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. ઓસી એટલે શું? ટી માઇનસ 0 એટલે શું થશે? ટી. જો ઓસી લખેલું છે ને, આ ત્રણ વસ્તુ તો ધ્યાનમાં રાખવાની જ છે તમારે. ઓસી બરાબર શું? ટી. હવે આને આ બાજુ ગુણો. એ ટી બરાબર વી માઇનસ યુ. તો વીને સૂત્ર કરતા બનાવો. વી બરાબર યુ પ્લસ એટી. આ બાજુ આવી ગયું એટી પ્લસ યુ કે યુ પ્લસ એટી. તો આ થશે મારું પહેલું અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ફરી એક વખત જુઓ. બીસી આખું શું થશે? તો કે બીડી વત્તા સીડી જેટલું. હવે બીસી બરાબર બીડી વત્તા સીડીની જગ્યાએ મેં લખ્યું ઓએ. તો મારી પાસે બીસીનું માપ છે બેટા કેટલું? વી. બીડી એવા ને એવા. ઓએનું માપ છે યુ. તો બીડી બરાબર આ બાજુ આવે એટલે વી માઇનસ યુ. ગણિત નથી, હા, થોડું ગણિત જેવું જ લાગશે પણ ગણિત નથી. પદાર્થનો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. તો એ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે કે બીડી ડી ઓછા બી છેદમાં એ. હવે મારી પાસે બીડીનું મૂલ્ય આવી ગયું છે. એ બીડીની જગ્યાએ શું? તો વી માઇનસ યુ. એડી અને એ ઓસી સરખા છે. તો એ વી માઇનસ યુ. ઓસીનું મૂલ્ય છે ટી. એટી બરાબર વી માઇનસ યુ. તો વી બરાબર યુ પ્લસ એટી. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 કે જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ સૂચવે છે. ક્લિયર? ઓકે. હવે નંબર 2 અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. બીજું કયું છે? પહેલું કયું હતું? વેગ અને સમય. બીજું કયું છે? અંતર અને સમય. પદાર્થે કાપેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ એબીની અંદર જેટલું પણ છે તે બધું જ, એટલે કે કાપેલું અંતર આટલું થશે. આ બધું શું થશે? તો પદાર્થે કાપેલું કુલ અંતર એટલે એબીની અંદર જેટલું આવે છે એ બધું જ. હવે તમે એબી જુઓ ને તો બે ભાગમાં છે, એટલે કે ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. અહીંયા બીસી અને ઓએ સમાંતર છે, આ બે સમાંતર નથી. તો સમલંબ ચતુષ્કોણ ઓ એ બીસી નું ક્ષેત્રફળ. તો જુઓ ઓ એ બી સી. હવે જોજો બેટા એ બે ભાગમાં છે. કયા કયા બે ભાગમાં છે? તો ઓ એ ડી સી એ શું થશે? તો એ થશે લંબચોરસ અને એ ડી બી એ શું થશે? ત્રિકોણ. એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ઓ એ ડી સી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ. તો લંબચોરસ ઓએડીસી. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો લંબચોરસનું ક્ષેત્રફળ મળે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લઈ લઉં
OA ગુણ્યા OC પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે તો યાદ કરવું પડશે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો ભેદ તો 1/2 હવે આ ત્રિકોણ OAB D માટે તો પાયો થશે AD અને ભેદ થશે BD OA ગુણ્યા OC હવે જુઓ OA નું માપ શું છે ભાઈ U OC નું માપ T AD નું માપ AD નું માપ AD અને OC સરખા જ છે જુઓ આ AD અને આ OC એટલે OC જેટલું જ એટલે કેટલું થશે બેટા T અને BD નું માપ આપણે લાયા હતા કેટલું તો કે V માઇનસ U જેટલું પણ V માઇનસ U બરાબર તો શું છે 80 જોજો હા અહીંયા ભૂલ પડશે BD નું માપ આપણે કેટલું લાયા V માઇનસ U જેટલું પણ V માઇનસ U નું માપ કેટલું છે 80 જેટલું એટલે અહીંયા મારે લખવાનું 80 કારણ કે BD બરાબર 80 ચલો ને એ કાઉન્ટની જરૂર નથી પૂછી નાખો પાછું કન્ફ્યુઝન થશે આ તમારે યાદ જ રાખવું પડશે પડે ખબર તો OA U OC T 1/2 AD અને OC સરખા જ છે અહીંયા લખી રાખું તો T અને BD એટલે શું તો કે V માઇનસ U પણ V માઇનસ U એટલે શું તો કે 80 તો ફાઇનલી શું થશે S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર તો આ થશે મારું અચળ પ્રવેગી થોડું વ્યવસ્થિત લખું દેખાય S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર ગુણાકાર જ છે બરાબર તો આ થશે આપણું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2 પડે ખબર આ તો બહુ ઇઝી હતું આમાં કંઈ કરવાનું નહોતું ત્રીજું અંતર અને વેગ પહેલું વેગ અને સમય બીજું અંતર અને સમય ત્રીજું પણ અંતર ત્રીજામાં પણ અંતર આવ્યું અંતર અને વેગ પહેલામાં નથી ત્રીજામાં આવ્યું તો સુરેખ પથ પર એક દિશામાં એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ t સમયને અંતે s જેટલું અંતર કાપે છે તો પદાર્થે કાપેલું અંતર અહીંયા પણ એ જ થશે શું સમલંબ ચતુષ્કોણ OABC જેટલું તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ફરીથી શું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ફરી વખત શું આવશે તો 1/2 ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ OADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પણ આમાં આપણે થોડુંક અલગ રીતે લેવાનું છે જોજો તો લંબચોરસનું ક્ષેત્રફળ OA ગુણ્યા OC વત્તા 1/2 AD ગુણ્યા BD ચાલો અહીંયા સુધી ક્લિયર આ તો આગળના જેવું જ લખ્યું છે હવે જોજો હા OA ગુણ્યા OC વત્તા AD ની જગ્યાએ OC લખી શકાય માંથી
એડીનું માપ કોના જેટલું છે? ઓસી જેટલું જ છે, એટલે લખી શકાય. તો શું થશે? હવે ઉપરનામાંથી ઓસી કોમન, તો બાકી શું રહ્યું? ઓએ વત્તા બીડી. ભાગ્યા 2 તો આવશે, લસા 2 થાય છે એટલે ઓએ વત્તા બીડી. એક ભૂલ પડે છે. ઓકે, અહીંયા થોડીક મિસ્ટેક હતી. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લેવાનું છે, પણ આ વખતે લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્રનો સરવાળો નથી કરવાનો. આ વખતે જે સૂત્ર લેવાનું છે તે આવું છે: 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. આ સૂત્ર પ્રમાણે કરવાનું છે. આપણે જે કર્યું ને એ કઈ ગયું, આ વાળું સૂત્ર લગાવ્યું, પણ ત્રીજામાં આ સૂત્ર નથી લગાવવાનું. તો શું થશે? 1/2 2 સમાંતર બાજુઓ જુઓ બેટા, ઓ એ બી સીમાં, ઓ એ બી સી, તો બીસી અને ઓ એ સમાંતર બાજુઓ છે, બીસી વત્તા ઓ એ, અને એમની વચ્ચેનું અંતર છે એડી, એટલે કે 1/2 બીસી વત્તા ઓ એ. એડીને તો આપણે ઓસી પણ લખી શકીએ. હવે આપણી પાસે માપ છે, હા છે, બીસી એટલે વી, ઓ એ એટલે યુ, ઓ સી એટલે ટી. તો ફાઇનલી શું થશે? વી પ્લસ યુ ટી છેદમાં 2. અહીંયા વચ્ચે ગુણાકાર, વી પ્લસ યુ ગુણ્યા 2 ટી ભાગ્યા 2. પરંતુ u બરાબર, આપણે ઉપયોગ કઈ ગયો, હા v બરાબર, સોરી, v બરાબર શું છે? u પ્લસ એટી. આમાં ટીને સૂત્ર કરતા બનાવવાનું, તો v માઇનસ યુ બરાબર એટી માટે ટી બરાબર v માઇનસ યુ ભાગ્યા એ. શું થશે? ટી બરાબર વી માઇનસ યુ ભાગ્યા 2 ની કિંમત એસ બરાબર વી પ્લસ યુ ગુણ્યા ટી ભાગ્યા 2માં મૂકતા. ચાલો, અંતર વિરુદ્ધ વેગનું સમીકરણ એક વખત ફરીથી. પદાર્થ એક આપેલું અંતર તો એ જ છે OABC, પણ આ વખતે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. તો BC પ્લસ OA ગુણ્યા AD, BCનું માપ લખ્યું, OAનું માપ લખ્યું, OCનું માપ લખ્યું, V પ્લસ યુ ઇન્ટુ ટી ભાગ્યા 2. હવે V બરાબર યુ પ્લસ એટી, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1. તો V માઇનસ યુ બરાબર એટી, તો ટી બરાબર શું થાય? V માઇનસ યુ ભાગ્યા 2. એની કિંમત આમાં મૂકો તો શું થશે? S બરાબર V પ્લસ યુ, ટીની જગ્યાએ શું બેટા? V માઇનસ યુ ભાગ્યા એ, યુ છેદમાં 2 તો છે ગુણ્યા એ. તો એક વાર વત્તા એક વાર ઓછા, એટલે S બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. આ ગણિત નથી, વિજ્ઞાન જ છે. અને આ બાજુ ગુણી નાખો, 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. એ સૂત્ર છે, એ વત્તા
વી પ્લસ યુ બરાબર વી પ્લસ યુ અને વી માઇનસ યુ એનું સૂત્ર છે. તો આ મારું ત્રીજું સમીકરણ થયું. 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો આ મારું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 કે જે અંતર અને વેગ વિરુદ્ધનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. અંતર અને સમય વચ્ચેનો સંબંધ, વેગ અને સમય વચ્ચેનો. પડે ખબર, ખ્યાલ આવે તો આ આખો પ્રશ્ન બહુ જ અગત્યનો, 2 વખત ધ્યાનથી જોવાનો, 3 વખત લખવાનો છે. ઓકે, આ સાથે આ પાઠ અહીંયા આગળ પૂરો થાય છે. કેટલાક અગત્યના પ્રશ્નો છે તે આપણે જોઈશું હજુ આમાં, બરાબર છે, અંદરની ગાઈડમાંથી, પણ આ પાઠ અહીંયા પૂરો થયો. ઓકે, જય શ્રી કૃષ્ણ.